કડક કાર્યવાહી। જાહેરમાં યુવતીઓની છેડતી કરનાર રોમિયોને કાયદાનો કડક પાઠ। સાણંદમાં જાહેર સ્થળોએ યુવતીઓની છેડતી કરીને મહિલાઓની સુરક્ષા માટે પડકાર ઊભો કરતા અસામાજિક તત્વો સામે સાણંદ પોલીસે કડક વલણ અપનાવ્યું છે। પોલીસ ઇન્સ્પેક્ટર બીટી ગોહિલ દ્વારા ચાર્જ સંભાળ્યા બાદ ટ્રાફિક નિયમના ભંગ, દારૂ સંબંધિત ગુનાઓ તેમજ જાહેરમાં મહિલાઓ અને યુવતીઓની છેડતી કરતા રોમિયો સામે સતત કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। આ કાર્યવાહીના કારણે જાહેરમાં મહિલાઓને હેરાન કરતા તત્વોમાં ભારે ફફડાટ ફેલાયો છે। પોલીસે આવા લોકોને કાયદાનું ભાન કરાવી સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે મહિલાઓની સુરક્ષા સાથે કોઈપણ પ્રકારનું સમાધાન કરવામાં આવશે નહીં। પોલીસની આ કામગીરીને શહેરના જાગૃત નાગરિકો અને વાલીઓ તરફથી આવકાર મળી રહ્યો છે। જોકે બીજી તરફ કેટલાક લોકો દ્વારા પોલીસની કાર્યવાહી અંગે ખોટા આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે। તેમ છતાંય સાણંદ પોલીસ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોતાની કામગીરી નિષ્પક્ષ રીતે ચાલુ રાખી રહી છે। સાણંદ પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે જાહેર સ્થળે કોઈ યુવતી અથવા મહિલાની છેડતી, હેરાનગતિ અથવા શંકાસ્પદ પ્રવૃત્તિ જોવા મળે તો તાત્કાલિક સાણંદ પોલીસનો સંપર્ક કરી જાણ કરવી। નાગરિકોના સહયોગથી મહિલાઓ માટે વધુ સુરક્ષિત અને નિર્ભય વાતાવરણ ઊભું કરી શકાય છે। મહિલાઓની સુરક્ષા અમારી પ્રથમ પ્રાથમિકતા છે। કાયદો હાથમાં લેનાર કે મહિલાઓ સાથે ગેરવર્તન કરનાર કોઈ પણ વ્યક્તિને બક્ષવામાં આવશે નહીં, એવો સ્પષ્ટ સંદેશ સાણંદ પોલીસે પોતાની કામગીરી દ્વારા આપ્યો છે। રિપોર્ટર રોહિત બેલદાર, ધોળકા।